હાલો 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 જોકે આજ આનંદ તો એ છે કે ઘણા બધા કલાકારોની અહીં હાજરી થઈ, કાંક માતાજીની દયા હોય, કાંક ભગવાનની કૃપા હોય ત્યારે બધાની હાજરી થાય. આટલા બધા ભવાની અને હજી પાછા રમેશભાઈને સાંભળવા છે. મારે ખાલી 2 ભૂવા જ રમાડવાના હતા અને અમારે જે બેન્જો વગાડી રહ્યા છે અમારા ભાઈ પ્રકાશભાઈ, એમના દીકરા કમલેશભાઈ જોકે 10 વર્ષનો બાળક છે, એની બેન્જાની કળા આપણે સાંભળવી છે હમણાં થોડીક વાર, ખાલી 5 જ મિનિટ. આજ કારણ કે બધાને અહીં ન્યાય દેવો છે, બધા ભુવાને બધા કલાકારોને કોઈ એમ ન થાય, કોઈ નિરાશ થઈને ન જાવ પડે અમારો અહીં ન્યાય ન મળ્યો. હા, એટલે જ્યાં સુધી મજા આવે ત્યારે આનંદ કરવો છે, માં મોગલને યાદ કરવી. ભુજનગર ને વીરા ખેતલા ભૂરી વાડિયું અને જેની ફરતો માંડ્યો ગઠકોટ મલાર એ પણ ભુજની એ રાણીઓ આવી લખોળા પાથરે હરે રે જેજી ખોળા રે ખુંદાઈને વીર ખેતલા આયો ના આગેવાન વીર ખેતલા મારી મોગલના આગેવાનને બેકડી યાદ કરી અને તે પછી મારી મોગલને યાદ કર્યું છે ને તેથી મારી આયુના આગેવાન વીર ખેતલાને 33 કરોડ દેવતા લાડે કોડે પવણાવવા માટે લઈ જાય છે. અને તેથી અમારા રાવણદેવ લખે છે, પણ શું લખે છે? એ હજારો હાથીડા વીરા હે ખેતલિયા લીજાન
તેથી મારી આયુનો આગેવાન રમતો છે, પણ કેવો રમતો છે બાપ? માતા રે પાર્વતી તારી ચાનો એ ભગવાન ભોળિયો જેની હારે રે એ ધરતીનો રાજા હાલ્યો પ્રાણ મારે હજારો હાથીડા વિરા એક ખેતલિયાની જાન મારે આગેવાનને યાદ કર્યા એમાં મારી મોંગલને યાદ કરો બાબો. અને તેથી આ દૂર નથી જવું, અહીંયા આપણો આશ્રમ છે. અમારા ગણેશાનંદ બાબુ અને અમારા રુદ્રાણી બાબુ જ્યારે જેનો આત્મા છે નહીં, આજે મારી બાપુની યાદ કદાચ મારી કંડિયાની કાળી નાગણીની યાદ કરું ને બાપ, જેથી મારા થયેલા જા આજ મારા રુદ્રાણી બાપુએ જો કદાચ હાથ મૂક્યો હોય અને ભલા મારા ખંડિયાની મારી પર હવે વેતની નાંગણી થઈને તો લડાપો માંડું ને, કદાચ મારા આશ્રમ હામી જો કોઈ આંગળી સીધે અને હજી કંડિયો છે જૂનો, જેને દર્શન કરવા જાય હજી હવા વેતની નાંગણી તો ત્યાં બેઠી જ છે. અને જેથી આજ કદાચ મારી કઈક કમાણી પડી છે ને, અને જો એક રૂપિયા જેવડી ફાઈન માંડીને જો લડવા મળું જો કોઈ આંગળી સીધે એ તારા નાગના કરીડા તો હાડા તણથી વ્યા જાય. પણ આજ કદાચ મારો રુદ્રાણી બાપુનો કઈક વ્યવહાર પડ્યો હોય ને અને મારી મોંગલ કેજો કદાચ એક આંગળી કોઈ સીધે અને જો નાગણી બનીને ડખ દઉં તારા નાગના કઈડા તો હાડા તણથી જાય, પણ મોંગલ કે મારું કવડ્યું ઘડી થવા દઉં ને તેથી તો મને મોંગલ ને બાપ ખાઈ દે ખોટ પડે બાબો. મને ઓશિયાળા મને હુડા મને મોગલ ને ગમે નહીં ગમે નહીં ગમે નહીં. શેતરજી નહીં દેવી જેથી મારા જઈલા આજ મને મોંગલ ને ભલામણા એક આહુડું પાડી લે અને જેથી આહુડાનો હિસાબ નો માંડું ને તેથી તો રુદ્રાણી બાપુની મોંગલ નો હોય બા મોંગલ નો હોય. ખાતા નહીં
જોજો મારી વસ્તી આજ મોંગલ એટલું બોલે હો આજ મારા બની જાવ ને મારા બની જાવ અને તો દુનિયાની મારી પાસે રાજા કરીને નો રખડાવું ને જેથી તો રુદ્રાણીની મોંગલ નો હોય બા અને તેથી પછી મોંગલ કેવો પણ હજારો દુશ્મનના ટોળાની માલમાં કોઈ મારી કરતું આવતું હોય ને હજારો દુશ્મનના ટોળાની માલમાં જો કદાચ કોઈ મારી કરતું આવતું હોય અને જો કદાચ મોંગલ માથે પૂરણ ભરો હોય ને કોઈના ખંભે 12 જોટાની બંદૂક રહી ગઈ હોય કોઈની કેડે કદાચ રાઇફલ ટીંગાતી હોય ઈ ક્યારેક દગો દઈ જાય પણ હજારો દુશ્મનના ટોળાની માલપા ભલામણ મારી મોંગલનું નામ લેવાઈ જાય ને અને તો વગર ગોળીએ ફડાકા નો કરી નાખું ને તેથી તો મોંગલ નો હાયબા જાઓ આવી દેવી હા અરે માતાજી અમે તારા બાળક કેવાવી મારી ભેખની મોગલ મારી જોજે આ મને ઊંડા કુવામાં ઉતારીને વરત વાઢીશ નહીં મોગા મોંગલ ને મને આજ ભેખ ની મોંગલ ને ભલામણ હાલ કે ને અને કદાચ એવું મળી જાઓ આજ કદાચ પડીને નામીના બંધ બાંધ્યા હોય ને અને કદાચ મને મોંગલ ને ભલામણ હાલી કહેવાનો વધારનો કદાચ મને બે ડગલા મોર રાખી દે અને જો કદાચ નનામી માથે હાથ મૂકે અને જો નનામી ના બંધ તોડી અને એક દીજો મડા બેઠા નો કરું ને તેથી તો ભેખની મોંગલ નો હોય બાપ અરે જા બાલુડા જા મારી
માલું રાજા મારી મોગલ ને વાલો આ માલધારી જય ઠાકર અને મારા શબ્દને છેલ્લા શબ્દને મારી પાસે માતાજીનો રાહડોમાં મોગલનો લઈ અને પછી આપણે રમેશભાઈને સાંભળવા છે અને બીજા ભુવાને પણ રમાડવા. પણ અહીંયા બેઠેલા બધા ભાઈઓ બહેનો બધાની વિનંતી છે કે અહીં જગન્નાથ ભગવાનનું સાનિધ્ય છે અને જો એ સાનિધ્યની માલ પર બેઠા હોય તો માતાજીનો એક રાહડો ગાવો છે. રાહડાની માલ પર તો બધા માતાજી આવી જાય પાછા. એટલે ભાવથી ભાઈઓ બહેનો બધાની વિનંતી છે કે માતાજીને વાલામાં વાલો રાહડો અને ઈથી વાલો હોય તો માતાજીને નવરંગો માંડવો અને ઈથી વાલા હોય તો આપણે એના સોરુડા. તો માતાજી ઘેલા થઈને જો બે હાથની થાળી પાડીને જો એ રમતા હોય તો આપણે બધા કાળા માથાના માનવી છે. બે હાથની થાળી જ્યાં બેઠા હોય ને પાડજો અને ઈથી મજા આવે. તો માતાજીએ કાંઈક તમને આપ્યું હોય તો અમારા આયોજક મિત્રો છૂટા આપે છે, લઈ જાયજો પણ વધાવજો. ઘોર કરજો રાહડાની માલપા. અને ઠાકરને માતાજી બે હાથ હાજર આપ્યા હોય, હું કહું કોઈ થાળી ન પાડતા, પણ તો માતાજીને ઠાકરને ભગવાનને માનતા હોય ને તો રાહડાની માલ પર બે હાથની તાળી તો પડવી પડે ભગવતીના નામ માથે. બધાને મારી વિનંતી જ્યાં બેઠા છો જ્યાં સુધી રાવળદેવનો અવાજ સંભળાય ત્યાં સુધી બે હાથની તાળી પાડવાની છે. માતાજીનો રાહડો ગાવો એટલા માટે. અરે રાહડે રમે અરે મારી નેડલે રમે મારી દેવી રે મોગાલ મારા હડે રમે અરે હો ભગુડામાં બેઠી અખંડ દીવડા મળતા જળહળ જોતું જળકે રે મની જળહળ જોતું જળકે જય મોગા. અને માતાજી તો બે હાથની તાળે પાડે ભલામણ આપણે બધા કાળા માથાના માનવી છે એમ ન હાલે. પણ જો આ ખરેખર જગન્નાથ ભગવાનની સાનિધ્યમાં બેઠા હોય અને જો આજ કદાચ એનો પ્રસાદ લીધો હોય ને તો ભાઈઓ બહેનોને વિનંતી છે થોડીક વાર ઊભા થઈને તાળી પાડે. અને જો 52 પેટી સુધી કોઈ લકવા નામનો રોગ થવા દઉં ને તેથી તો બોટાદની માલપા જગન્નાથ ન હોય બાપો. તમારી 52 પેટી સુધી લકવા નામનો રોગ ન થવા દઉં. એક ઊભા થઈ જાઓ અને જો રમી લ્યો અને જો કદાચ ચિકન ગુનિયા તો વયો ગયો પણ તમારી 52 પેટી સુધી જો ક્યાંય રોગને આવવા દઉં ને તેથી તો મારી મોંગલ અને મારી શક્તિ અને આજ મારો જગન્નાથ નો હોય. બધા ઉભા થઈ જાઓ થોડીક વાર. રમી લો રમી લો
હવા હવા લાખનું ઓલાના તાજવે તોળાય રે ભૂલી ગઈ મોતીડાનો હાર એ અમારા કિરણની મોજ મરગેલી મોગાલમાં પાણી ડાલ્યા હડે રમે ઉડે રે રમે મારી દેવી દયાળો મારી હડે રમે મોગલ સોરું આ બધાને છેલ્લા રાઉન્ડમાં મારે રમાડવા છે પણ આ બધાય માતાજીને યાદ કર્યા પણ એક બે કડી રાંદલમાની લઈ લો કારણ કે ઘોડો ખોદાઈ દો બધાને થોડીક વાર હાલો બધાય ભાવે પેલો ભાવથી દીકરાની હોય ખોટી તો ડોટું દીજો દડવા હે આજ કદાચ 9 મહિને 13 દિવસે દૂધના ફીણ જેવા દીકરા નો દઉં ને તેથી તો હું જગન્નાથ ને મારી આ રાંદલ ને મારી મોંગલ નો હોય પણ કેવી રીતે મોંગલ નો હોય પણ કેવી રીતે ચક્કરડી ભમરડી માર ઘર જાજી રે રાંદલમાં રમી લો રમી લો એ ચક્કરડી નો રામ નાર દેજો રે રાંદલમાં એ ચક્કરડી નો રામ નાર દેજો રે રાંદલમાં એ લીધેલું જીતેલું મારું આંગણો રાંદલમાં રોટલી ખડું તો હાવ એકલી ભવાની માં એ રોટલી ખડું તો હાવ એકલી રાંદલમાં એ સાનકી નો મારનાર દેજો રે રાંદલમાં આ કરગરી બોલીએ રાંદલમાં
મોગલ મહાદેવ કી